રાજકોટ શહેરના ગુલાબ વિહાર રોડ પર એક ચોંકાવનારો અકસ્માત સર્જાયો છે, જેમાં 6 વર્ષની એક માસૂમ બાળકી પૂરપાટ ઝડપે આવતી બાઇકની અડફેટે આવી ગઈ હતી। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક નાની બેદરકારી મોટી હોનારતમાં પરિણમી શકી હોત। સદનસીબે અકસ્માતમાં બાળકીનું માથું અને આંખ માંડ બચ્યા છે। બાળકી તેના દાદા સાથે રોડ ક્રોસ કરી રહી હતી। દાદા આગળ ચાલતા હતા અને બાળકી પાછળ હતી। આ દરમિયાન બાળકી અચાનક દોડીને રોડ પર આવી ગઈ હતી। બીજી તરફથી આવતા બાઇક ચાલકનું ધ્યાન ન રહેતા તેણે બાળકીને અડફેટે લીધી હતી। ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી રસ્તા પર ફંગોળાઈ હતી। આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। આ ઘટનામાં બાળકીના માતા પિતા અને વાલીઓની પણ લાપરવાહી સામે આવી છે। નાના બાળકોને રોડ ક્રોસ કરાવતી વખતે તેમનો હાથ પકડવો કેટલો અનિવાર્ય છે ત્યાં કિસ્સો સાબિત કરે છે। સીસીટીવી ફૂટેજમાં દેખાતી આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને વાલીઓ માટે એક બોધપાઠ સમાન બની ગઈ છે। રાજકોટ પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે અને વાહન ચાલકોને રહેણાંક વિસ્તારોમાં ઝડપ મર્યાદિત રાખવા અપીલ કરી છે।